નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ ગુવારનું શાક, એ પણ ખાસ મસાલા પેસ્ટ સાથે, જેથી શાક ખાવાની મજા પડી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એક કુકરમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન અજમો, સાથે 2 ઝીણી સમારેલી ડુંગળી, અને હવે ડુંગળીને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ. હવે ડુંગળી સોફ્ટ થાય છે ત્યાં સુધી આપણે ખાસ મસાલા પેસ્ટ બનાવી લઈએ. જારમાં ઉમેરીશું 1 કપ કોથમીર, સાથે 4 લીલા મરચાં, 1 ઇંચ આદુ, 10 જેટલી લસણની કળી અને 1/4 કપ પાણી. હવે બધી સામગ્રીઓને સ્મૂથ પીસી લઈએ. તો મસાલા પેસ્ટ બનીને તૈયાર છે. હવે ડુંગળીને ચેક કરી લઈએ. તો ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 2 ટીસ્પૂન બેસન અને હવે બેસનને ડુંગળી સાથે કૂક કરી લઈએ. હવે તેમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરી દઈએ અને હવે એકવાર મિક્સ કરી 1 મિનિટ સાંતળી લઈએ. હવે તેમાં સમારેલી ગુવાર ઉમેરી દઈએ, સાથે 1/4 ટીસ્પૂન હળદર, સાથે 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું, અને હવે મિક્સ કરી 1 મિનિટ મસાલા સાથે કૂક કરી લઈએ. તો અહીંયા મેં 250 ગ્રામ ગુવાર લીધી છે અને ગુવારને આ રીતે 2 ભાગમાં સમારી લીધી છે. હવે તેમાં ઉમેરીશું અડધો કપ પાણી અને હવે કુકરને કવર કરી 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈએ. તો 4 વિસલ થઈ ગઈ છે. હવે શાકને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો, જોતા જ ખાવાનું મન થાય તેવું શાકનું ટેક્સચર આવ્યું છે. હવે તેને સર્વ કરી લઈએ. તો નવા સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ ગુવારનું શાક બનીને તૈયાર છે. ખૂબ જ સ્વાદિષ્ટ શાક બન્યું છે. તો તમને આ શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.